गुड आफ्टरनून बाळको। आज આપણે ધોરણ 8 વિષય ગણિત પુનરાવર્તન ગણિતનું જે પ્રશ્નપત્ર પૂછાવાનું છે એ પ્રશ્નપત્રની અંદર દરેક વિદ્યાર્થી મિત્રએ ધોરણ 8 ના આપણા પ્રથમ સત્રના આધારે 1 થી 8 પ્રકરણ પૂછાશે। આપણે સૌપ્રથમ જે સમય સંખ્યાઓની છે એ સમય સંખ્યાઓ વિશેના જે નિયમો આપણે આગળ ભણી ચૂક્યા છીએ તે નિયમોની જ્યારે વાત કરીએ તો અહીં આપણે સરવાળા વિશે જૂથનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, સમરૂપતાનો ગુણધર્મ અને વિભાજનનો ગુણધર્મ એ પૂછાતો હોય છે। અહીં સરવાળા વિશે આપણે ક્રમનો જો ગુણધર્મ લઈએ, ક્રમનો ગુણધર્મ, તો બાળકો અહીં ધ્યાન રાખજો કે ક્રમનો જે ગુણધર્મ છે એમાં એક ઉદાહરણ લઈએ। આપણે ઉદાહરણ લઈએ એની અંદર આપણે એવું સમજીએ એક નોંધ કરી છે કે 3x + 5 બરાબર અહીં ક્રમ એટલે શું છે? 3x નું સ્થાન 5 લે છે અને 5 નું સ્થાન 3x લે છે એટલે આ ક્રમ બદલાય, આ ક્રમનો ગુણધર્મ થયો। તેવી જ રીતે બાળકો ક્રમના ગુણધર્મની જગ્યાએ આપણે અહીં ગુણાકાર વિશે ગુણાકારમાં પણ ક્રમનો ગુણધર્મ આવી શકે। તો 3 ગુણ્યા 4x, તો અહીં 4x ગુણ્યા 3 આ રીતે ક્રમ બદલાયો। ક્રમનું સ્થાન 4x લે છે, 4x નું સ્થાન 3 લે છે। એવી જ રીતે ગુણાકાર વિશે જે ક્રમનો ગુણધર્મ આવે છે તેવી જ રીતે ગુણાકાર વિશે આપણે જૂથનો પણ ગુણધર્મ જોઈ શકીએ છીએ। જૂથનો ગુણધર્મનું ઉદાહરણ લઈએ છીએ બાળકો, ધ્યાન રાખજો કે 3 ગુણ્યા અહીંયા જે જૂથનો ગુણધર્મ લેવો છે એની અંદર આપણે કોઈ પણ રકમ લખી શકીએ કે 1/b ગુણ્યા 5/c આ કૌંસમાં બરાબર અહીં બરાબર આવશે। હવે આ રીતે જ્યારે બરાબર આવે છે ત્યારે અહીં જે આ 3 છે 3 ગુણ્યા 1/b કૌંસ પાર 5/c, તો આ શું આવે છે? આ બાળકો આપણને જૂથનો ગુણધર્મ મળે છે। તો જૂથનો ગુણધર્મ એ પણ આપણે જોવાનું છે બાળકો। તો આવી રીતે ગુણાકાર વિશે જૂથનો ગુણધર્મ મળે છે, તેવી જ રીતે સરવાળા વિશે પણ આવી રીતે જૂથનો ગુણધર્મ મળે છે। જૂથના ગુણધર્મ પછી આપણે વિભાજનની જ્યારે વાત કરીએ, વિભાજનનો ગુણધર્મ, તો વિભાજનનો ગુણધર્મ લઈએ તો વિભાજનના ગુણધર્મની અંદર આવે છે બાળકો, સમજી લેજો કે અહીં a કૌંસમાં b + c બરાબર, હવે આનો ગુણાકાર આની જોડે a ગુણ્યા b પ્લસનું નિશાન અહીં a ગુણ્યા c આ વિભાજનનો ગુણધર્મ લાગુ પડે। તો વિભાજનના ગુણધર્મના તો આપણે ઉદાહરણો જોયા બાળકો। હવે તમે ઉદાહરણો જોયા પછી પરીક્ષાની અંદર ગમે તે વિશે પૂછાય કે જૂથનો ગુણધર્મ કે ક્રમનો ગુણધર્મ, એ ગુણધર્મ તમારે દરેક બાળકે આ રીતે સમજવાના હોય છે। આપણે સમજીએ બાળકો કે સરવાળા વિશે તટસ્થ સંખ્યા 0 છે, તો કેવી રીતે a વત્તા 0 કરીએ આપણે ઉદાહરણ લઈએ, a વત્તા 0 તો જવાબ એ આવે છે। તો એવો જે ઉદાહરણ રકમનો લઈ લઈએ b વત્તા 0 તો 3 આવે જવાબ, એટલે 0 એ સરવાળા વિશે તટસ્થ ઘટક છે। તેવી જ રીતે આપણે ગુણાકાર વિશે તટસ્થ ઘટક સમજીએ તો ગુણાકાર વિશે જ્યારે તટસ્થ સંખ્યા લઈએ, તટસ્થ સંખ્યા 5 ગુણ્યા યાદ રહે બાળકો કે 5 ગુણ્યા 1 કરીએ તો 5 એટલા 5, તો ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા 1 આવે, કઈ આવી 1। આવી રીતે પરીક્ષામાં વિકલ્પો પણ પૂછાય છે, પરીક્ષાની અંદર ખાલી જગ્યા પણ પૂછાય છે। આવા ઉદાહરણોની વાત કરીએ બાળકો તો ઘણી વખત પેપરની અંદર આપણે જોડકો
તો અહીં આપણે વ્યસ્ત સંખ્યાની વાત કરીએ. આ વ્યસ્ત એટલે માની લો કે ઉદાહરણ એક લઈએ અહીંયા x તો 1/x એ વ્યસ્ત સંખ્યા છે. બરાબર. હવે વ્યસ્તનો પણ વ્યસ્ત આવી શકે છે. વ્યસ્તનો પણ વ્યસ્ત તો વ્યસ્તનો વ્યસ્ત લઈએ આપણે 1/b લઈએ અથવા a લઈએ 1/a. તો હવે આ વ્યસ્તનો વ્યસ્ત જ્યારે કરીએ ત્યારે a ઉપર 1 થઈ જાય છે. બરાબર. તો વ્યસ્તનો વ્યસ્ત પણ મળી જાય છે. એવી જ રીતે આપણે સમજવાનું બાળકો કે આવા દાખલાઓ ઉત્તરની અંદર આવા દાખલાઓ તમારે ચૂંટવાની અંદર આવતા હોય છે. હવે આપણે દરેક બાળકે આપણે અહીં સમજીએ કે પુનરાવર્તન દરેક બાળકે સમજવાનું એ છે કે પરીક્ષાની અંદર આ દાખલા પૂછાયની જરૂરી નથી હોતી, પરંતુ રકમ બદલાય છે. પરંતુ એની રીત ક્યારે નથી. એટલે આપણે તો યાદ હોય બાળકો તો રકમ પ્રમાણે આપણે દાખલાની ગણતરીમાં લઈશું. અહીં પ્રશ્ન નંબર 1 આપે છે કે માંગ્યા મુજબ જવાબ આપો. પહેલો એ છે એની અંદર 3 પંચમાંશ અને 3 ચતુર્થાંશ વચ્ચે આવતી હોય તેવી 10 સમય સંખ્યા. આ સમય સંખ્યા એટલે શું? તો દરેક વિદ્યાર્થી મિત્રએ સમજવાનું છે કે જે સંખ્યાના છેદ સરખા તે સંખ્યા સમજ છે. હવે દરેક બાળકને આ એકદમ તો ફાવી ન જાય, પરંતુ આનો 5 3 પંચમાંશ અને અહીં 3 ચતુર્થાંશ આ 5 અને 4 નો લસા 20 થાય છે. 5 ચોરસ આને આપણે 4 ગુણીએ તો 4 કરી 12 થાય છે. એટલે 12 દશાંશ થાય છે. અને 5 ગુણીએ તો 15 વિષાંશ. પરંતુ અહીંયા માંગી છે 10 સંખ્યા, જ્યારે આપણને મળે છે 2 સંખ્યા. એટલે આ કામમાં આવે તેમ નથી. હવે આપણે સમજીએ બાળકો કે 8 સમજીએ 8 × 40 બરાબર. તો અહીં 8 × 24 થાય છે અને 10 × 40 થાય. એટલે 8 × 24 અને 40 અહીં 10 × 40 10 × 8 તો સત સંખ્યાઓ છે. એટલે પણ આ મેળ પડતો નથી. હવે આપણે આગળ એવું સમજીએ કે 5 12 × 60 થાય. 3 પંચમાંશ અને 12 12 × 36 12 × 60 આ 3 ચતુર્થાંશ 60 લાવવા માટે 15 15 × 45 અને 60. હવે આપણે સમજ્યા 36 પછી 37 60 અંશ આવે અને આ 45 એટલે 44 60 અંશ આવે. હવે આપણે આને કરીએ કે 37 38 39 40 41 42 43 અને 44 1 2 3 4 5 6 7 8 થાય છે. એટલે આ પણ મેળ આવતો નથી બાળકો. તો હવે આપણે શું કરીએ? એટલે આ બધી સમજૂતી લેવા માટે આપણે લાંબો વિચાર કરવો પડે કે આવા જે છે એને આપણે તમે અહીં લો કે 3 પંચમાંશ 12 × 60 થાય છે તો 80 કરી આપણે એ આવી ગયો આગળ 20 16 × 80 થાય છે તો 16 × 48 અને 16 × 80 અહીં 3 ચતુર્થાંશ અહીંયા 20 × 80 તો 20 × 60 હવે તમે જોઈ લો અહીં 48 તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આ સમછેદી સંખ્યા કરી છે. બંનેના ગુણાકારને ધ્યાન આપણે સમછેદી કરી તો આ 48 80 અને 60 80. હવે આપણે સમજીએ કે જે 48 પછી 49 80 50 80 51 80 આવી રીતે છેદમાં લખતા જવાના. 52 છેદમાં 80 53 છેદમાં 80 54 છેદમાં 80 55 છેદમાં 80 56 છેદમાં 80 57 છેદમાં 80 58 છેદમાં 80 59 છેદમાં 80 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર. આ 10 આવી ગયા. હવે તમે શું કરીએ? 10 આવી ગયા પછી આપણે આને સીધા
હા, તો વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાઓ 3 પંચમાંશ અને 3 ચતુર્થાંશ વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ કે આપણે નીચે પ્રમાણે છે. એનો જવાબ અહીં એને સમછેદી બનાવી અને લખીએ છીએ. 49 80 50 51 52 80 53 54 80 અને 55 80 56 57 80 58 80 અને 59 તો માગેલી 10 સમય સંખ્યાઓ છે. તેવી જ રીતે આને આપણે 20 25 100 અને 20 30 60 25 4 100 અને 75 એ રીતે પણ લઈ શકાય છે. હવે અહીં આપણે સમજીએ બાળકો કે અહીં તમારે સમજવાનું છે કે જ્યારે જે આ દાખલા છે કે 1 થી 25 સુધીના જે વર્ગમૂળ છે એ દરેક બાળકોને આપણે સમજાયેલા છે. એ બાળકો જે બાળકોને યાદ રાખીને માની લો કે 144 હોય તો 144 નું વર્ગમૂળ 12 નો વર્ગ 144 છે. 169 નું વર્ગ 13 થાય તો 13 નો વર્ગ 169 છે. તેવી જ રીતે અહીં આવા જે દાખલાઓ વિકલ્પો જે છે એ પૂર્ણ પૂછાય. 81 નું વર્ગમૂળ 9 છે. કેટલું છે? 9. 16 નું વર્ગમૂળ કેટલું છે બાળકો? 4. 25 નું વર્ગમૂળ કેટલું છે? 5. અને 400 નું વર્ગમૂળ ખાલી જગ્યા છે. આપણે 1 થી 25 સુધીની વાત કરીએ બાળકો તો આપણે 21 નો વર્ગ 441 થાય છે. તો 21 નો વર્ગ 441 થાય તો 441 નો વર્ગમૂળ 21 થાય. એવી જ રીતે અહીં 400 માંગે છે તો 400 નું વર્ગમૂળ એટલે 20 નો વર્ગ 400 તો 400 નું વર્ગમૂળ કેટલું આવે બાળકો? 20 આવે. આ આપણે એક રૂમની અંદર પૂછી શકીએ. હવે અહીં આ અગત્યનો દાખલો છે, બહુ સમજવા જેવું છે. અને અહીં તમારે દરેક બાળકને શું યાદ રાખવાનું કે પહેલી 5 ક્રમિક એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? પહેલી 5 ક્રમિક એકી સંખ્યાઓ નો સરવાળો. અને પરીક્ષામાં આવી રીતે વિકલ્પ પૂછેલો હોય કે 1 + 3 + 5 + 7 + 9 1 2 3 4 5 બરાબર ખાલી જગ્યાનો વર્ગ આવું લખેલું હોય તો પહેલી 5 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? સમજી લો કે આ 1 છે, આ 3 છે, 5 છે, 7 છે, 9 છે. બરાબર. હવે તમે શું કરશો? આ જે સંખ્યાઓ છે એનો આપણે જવાબ સીધો વર્ગમાં સમજી લો કે 9 × 7 = 16 થાય. 16 + 1 = 24 = 25. તો પહેલી કેટલી ક્રમિક સંખ્યાઓ છે? 5. તો અહીં તમારે 5 નો વર્ગ લખો. એટલે 5 નો વર્ગ બરાબર જવાબ આવે 25. કેટલો આવે? 25. તો અહીં પહેલી 5 ક્રમિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય છે? નો વર્ગ બરાબર ખાલી જગ્યા 25. તો આ આપણો જવાબ આવે. તો પહેલી 5 ક્રમિક સંખ્યાઓ. એવી જ રીતે દરેક બાળકે સમજવાનું કે એકી ક્રમિક સંખ્યાઓ યાદ રાખો. એકી તો નહીં આવે જવાબ. એકી ક્રમિક સંખ્યાઓમાં જ તમારે આનો જવાબ મળશે. તો એકી ક્રમિક જે સંખ્યાઓ કે પહેલી 5 ક્રમિક એકી સંખ્યાઓ આવી રીતે આપણે લઈ શકીએ. 1 3 5 7 અને 9. 5 નો વર્ગ બરાબર 25 થાય છે. હવે આપણે વર્ગમૂળ શોધો એ દાખલો શીખીશું બાળકો. અહીં વર્ગમૂળ શોધો એ દાખલો જ્યારે સમજવાનો છે ત્યારે તમારી દરેકની નજર બ્લેકબોર્ડ ઉપર હોવી જોઈએ. આપણે અહીં સમજીએ દરેક દાખલો. આ સમજવાનું છે કે 7225 એનું વર્ગમૂળ શોધવું છે. અને એવું નથી કહ્યું ખાલી વર્ગમૂળ શોધો તેવું કહ્યું છે. એટલે આપણે શું કરીશું? આ 7225 એને તમે અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધીએ. હવે બાળકો એક સાદી રીત સમજાવીએ કે 7 અને 9 ને 11 ને 5 16 સરવાળો 16 થાય છે. તો ત્રણેય નથી ચાલતું પરંતુ એકમનો 5 છે એટલે 5 ભાગ ચાલે જ છે. અહીં આપણે સમજીએ 5 × 5 7 માંથી 5 ગયા એટલે 2 વધ્યા 22 થયા. 5 × 4 = 20. 2 વધ્યા 5 × 4 = 20.
5 વધે 25 થયા, કયો કયો 25. હવે તમે પાંચે પાસા ચલાવો. આપણે એ વખતે પેન્સિલનો ઉપયોગ કરી અને આ રીતે આપણે ઉભું કરી શકીએ છીએ. 5 દુ 10, 5 દુ 10, 4 વધ્યા 24 થયા, 5 દુ 40 અને 5 નવ 45, 5 નવ 45, 5 દુ 45 વધી 4, 5 દુ 40, 44 વધી 4, 5 દુ 10 ને 4 14. આ દાખલાઓની અંદર ગણિતની અંદર તો બાળકો તમે એનો જે તાળો છે એ તાળો સમજતા હોય તો દાખલાનો જવાબ ફળદે ખ્યાલ આવે. આનો તાળો મેં નહીં કે આનો નાનો ગુણાકાર કરે 14 45 14 45 નું નાનું વસ્તુ નથી સીધા. હવે આપણે સમજીએ 17. 17 એ 17 અને 17 એ 1. આ જોડ બની ગઈ. આપણને જોડ બની ગઈ કે 5 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 17. હવે આ જોડ છે 5, 5 નો વર્ગ અહીં 17 નો વર્ગ. બરાબર. હવે તમે જોઈ લો આ 5 અને 17, 5 ગુણ્યા 17 એનો વર્ગ, 17 5 85 નો વર્ગ, 17 5 85 નો વર્ગ. હવે તમારે શું કરવાનું છે? અહીં માટે 7225 એનું વર્ગમૂળ, બરાબર કેટલું આવ્યું? 85. કેટલું આવ્યું? 85. આ આપણને જવાબ મળ્યો. શું મળ્યો? ચલો આ સમજી લીધું. હવે આની તમને તારાની રીત બતાવું. કોઈ પણ સંખ્યા હોય એની પાછળ 5 હોય એનો વર્ગ માંગ્યો હોય તો 5 25, 8 પછી 9, 9 72, 7225 એનું વર્ગમૂળ 85 આવે. હવે આપણે અહીં બીજો દાખલો સમજીએ બાળકો. 1458. હવે અહીં 1458 છે. તો 1458 અહીં ભાગાકારની રીતે લઈ લો. એકમનો 8 છે એટલે 2 ભાગ ચાલે. અહીં 2 સિત્યું 14, 2 દુ 4, 2 9 18, 2 દુ 2 સિત્યું 14, 2 દુ 4 અને 2 9 18. તો આ દાખલાની જ્યારે વાત આવે ત્યારે આપણે સમજીએ બાળકો કે આ દાખલાની અંદર અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધો. એ વર્ગમૂળ શોધવાની અંદર આ જે દાખલો છે એ દાખલાની રકમ જે છે એ આપણને ખોટી લાગતી હોય તેવું લાગે છે. કેમ કે આવા જે દાખલાઓ છે એ દાખલાઓમાં તમારે આવું સમજવાનું છે કે વર્ગમૂળનો ગુણાકાર કરો. ગુણાકાર કરવાથી પણ પૂર્ણવર્ગ સંખ્યાઓ મળતી હોય છે. તો ગુણાકાર કરી અને પૂર્ણવર્ગ સંખ્યાઓ મળે એવું આપણે શોધવાનું હોય છે. હવે અહીં એક દાખલો આપણે બીજો લઈએ ઉદાહરણ પ્રમાણે. કે ઉદાહરણ પ્રમાણે આપણે વર્ગમૂળ શોધો અને આપણે 1458 ની જગ્યાએ આપણે 6400 કરી દઈએ. 6400 કરી દઈએ. 6400 એટલે બે શૂન્ય લઈ લઈએ. આ રકમ છે આપણી એટલે શૂન્યના આધારે લઈએ તો બાળકોને ખ્યાલ વધારે આવે. એટલે આપણે અહીં સમજીએ 6400. તો અહીં 6400 અને આવી રીતે આ 2 તરી 6, 2 દુ 4, 0 0, 2 એકા 2. આ એક વધ્યો 2 સમ 5 0 0. આ શું ઉડાડી ત્યારબાદ 2 2 0 0, 2 14 0 0, 2 દુ 4 200. ત્યારબાદ 2 100, 2 50, 2 25 અને આ 25 હું અહીં લઉં છું. ધ્યાન રાખજો બાળકો. 5 અને 5 1. હવે તમારે શું સમજવાનું? આ જોડ સમજવાનું. આ જોડ સમજો. આ જોડ એટલે અહીં તમે ગુણાકાર કરતા આ એક જોડ 2 નો વર્ગ, આ બીજી જોડ 2 નો વર્ગ, આ ત્રીજી જોડ 2 નો વર્ગ. બરાબર. તો આ જે દાખલો છે એ દાખલો સમજીએ કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને અહીં પાંચમી જોડ. આ જોડ આ જોડ આ જોડ આ જોડ એટલે 1 2 3 4 ગુણ્યા 5 આપણે લઈએ બાળકો. 1
અને 5 એનો વર્ગ 2 × 4 = 16 16 × 80 નો વર્ગ 80 નો વર્ગ આવ્યો માટે આપણે અહીં લખીએ કે 6400 નું વર્ગમૂળ બરાબર 80 આ શું આવી ગયો આપણો જવાબ આવ્યો શું આવ્યો બાળકો જવાબ આવ્યો હવે આપણે આવા દાખલાઓ પરીક્ષાની અંદર તમને આવે તો ગણવાનો હોય છે હવે આપણે આગળ દાખલા જોઈએ બીજા એ દાખલાઓ તમારે સમજવાના છે દરેક વિદ્યાર્થી મિત્રોએ સમજૂતી કેળવવાની છે અહીં જો હું કઈ રીતે ગુણાકાર કરું છું કઈ રીતે ભાગાકાર કરું છું કે તમે સમજી લો તો ખ્યાલ આવી જશે બાળકો એટલે દરેક બાળકે સમજૂતી મેળવવાની છે સમજૂતી મેળવો તો ખ્યાલ આવી જશે અહીં આપણે ઈ દાખલો લઈશું એવો અવિભાજ્ય અવયવની રીતે ઘનમૂળ શોધો તેવો દાખલો છે અવિભાજ્ય અવયવની રીતે ઘનમૂળ શોધો 21952 છે 21952 હવે અહીં 21952 હોય એને આપણે ઘનમૂળની રીતે આ દાખલો આપણે ગણીએ બરાબર અહીં જોઈ લો એકમનો 2 છે 2 કા 2 0 2 9 18 એક જો 15 ગયા 2 × 14 2 × 12 હવે આવો ગુણાકાર કરે તાળો મેળવો 2 × 12 2 × 15 પછી 2 નો 18 19 અહીંયા અને 2 કા 2 2 × 5 10 2 4 8 એક બધા 2 × 16 2 × 2 2 × 4 2 × 4 8 2 4 2 × 6 2 × 6 2 × 2 2 × 4 2 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6 2 × 6
2 × 2 2 તરી 6 2 × 14 2 × 4 આવી રીતે આપણને દાખલો મળે છે એ ધ્યાનમાં લેજો બાળકો એટલે અહીં આપણે જોઈએ હજુ બે ભાગ ચાલે છે 2 × 12 1 × 2 × 16 2 × 12 2 તરી 6 2 ચોગા 2 તરી 6 હવે તમે જુઓ જેવી રીતે વર્ગમૂળની અંદર જોડ મળતી હતી કેમ અહીં 3 ની જોડ મળી 3 ની જોડ મળી 7 3 3 6 4 10 સરવાળો 10 થાય પરંતુ 7 ભાગ ચાલે છે મિત્રો 7 49 7 7 અને 7 1 હવે આપણે આ પણ 7 ની નોંધ થઈ ગઈ એટલે અહીં આ બેનો ઘન 2 × 2 × 2 2 × 2 × 2 ગુણ્યા 7 × 7 × 7 એટલે 2 ની 1 અને 2 આપણે જોઈ લઈએ 2 ની 1 2 અને ગુણ્યા 7 × 7 × 7 બરાબર 2 નો ઘન 2 નો ઘન 7 નો ઘન અહીં આપણે 2 × 2 × 7 ની 3 ઘાત 2 × 4 4 × 28 28 નો ઘન આવે કેટલો આવ્યો 28 નો ઘન માટે અહીં આપણે 21952 એનું ઘનમૂળ અહીં દાખલો લખજો બહાર તો તમને જવાબ મળે નહીં તો ખોટો પડે 21952 નું ઘનમૂળ કેટલું આવ્યું બાળકો 28 કેટલું આવ્યું 28 હવે આપણે અહીં એક બીજો દાખલો સમજીએ ઘનમૂળનો 15625 એટલે આપણે ઘનમૂળ શોધવું છે એટલે અહીં આપણે લઈએ કે 15625 એવી રીતે અહીં ભાગલા પાડવાના છે બાળકો ભાગલા પાડીએ એટલે આપણને ખ્યાલ આવી જશે 15625 5 અને 7 નો તે હરાને ઓલે પાંચે ભાગ ચાલે છે અહીં સમજીએ પાંચે 5 તરી 15 5 એકલા 5 5 × 10 પાયો 25 અહીં 5 5 × 30 5 × 10 પાયો 25 5 એકલા 5 5 × 10 પાયો 25 5 25 5 5 અને 5 1 આ ત્રણ જોડ અને આ ત્રણ જોડ બરાબર અહીં આપણે લખીએ 5 × 5 × 5 5 × 5 આ ત્રણ જોડ અને આ ત્રણ જોડ
બરાબર અહીં 5 ગુણ્યા 5 ની 3 ઘાત કાલો પાયો 25 નો ઘન માટે આપણે લખીએ 16000 અને 15625 એનું ઘનમૂળ બરાબર કેટલું બાળકો 25 આ શું આવી ગયો આપણો જવાબ આવી ગયો શું આવી ગયો આ આપણો જવાબ આવી ગયો દરેક બાળકને સમજવાનું આવો દાખલો આજ પૂછાયો ન હોય દાખલો ગમે તે હવે પછીના પીરિયડની અંદર આપણે બીજા અગાઉના પુનરાવર્તનના દાખલા ગણીશું પણ દરેક બાળકે આ પુનરાવર્તનના આધારે આવા જ દાખલાઓ ગણજો જેથી કરીને પરીક્ષાની અંદર તમે સારા માર્ક્સ મેળવી શકો।